અન્ય સમાચારો તરફ તો ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં પ્રથમ 1 અને 2 દિવસ માટે જે આગાહી આવી છે, વરસાદની આગાહી કેટલાક વિસ્તારો માટે કરાઈ છે, સાથે થંડરસ્ટ્રોમની પણ અહીં આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદનું જ અનુમાન લગાવાઈ રહ્યું છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ થશે। વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હશે। આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારીમાં વરસાદની આજે આગાહી છે, તો વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદની આજે આગાહી છે। 8 જૂન એટલે કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ કેટલાક વિસ્તારો માટે વરસાદની આગાહી આપવામાં આવી છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 से लेकर डे 7 तक रेन होने का पूर्वानुमान दिया गया है। आज डे 1 और डे 2 में गुजरात रीजन के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और कल के लिए वो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। डे 3 की बात करेंगे तो डे 3 में गुजरात रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और साथ में थंडरस्टॉर्म का भी। और नॉर्थ गुजरात के पंचमहल और दाहोद डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। डे 4 की बात करेंगे तो डे 4 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म होंगे। और नॉर्थ गुजरात के दाहोद डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे। और डे 5 की बात करेंगे तो डे 5 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं साउथ गुजरात के और नॉर्थ गुजरात के अरावली, पंचमहल, दाहोद, महिसागर डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। डे 6 की बात करेंगे तो डे 6 में गुजरात मतलब साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के पंचमहल और दाहोद डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 7 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। प्री मानसून की बारिश है और आज जो रेनफॉल गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडरस्टॉर्म, एक साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र और नेबरहुड में बना है जिसके कारण आज रेन होगी। तो गुजरात रीजन जो गुजरात पे मानसून का प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून है। तो 15 जून के आसपास ही मानसून गुजरात रीजन पे प्रोग्रेस करेगा। જે રીતે 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે, કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની પણ આગાહી અહીંયા આપવામાં આવી છે। ત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની આગાહી આપવામાં આવી છે। સાથે જ આપણે એ પણ બતાવી દઈએ કે કયા વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે, એલઈડીથી સમજવાનો પ્રયત્ન કરીએ। આજે ખાસ કરીને આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ એટલે આ તમામ જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો શરૂ થઈ રહ્યો છે ત્યાં વરસાદનું અનુમાન છે। મુંબઈમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને તેની અસર દક્ષિણ ગુજરાતના ભાગો પર સૌથી વધુ જોવા મળી રહી છે। ત્યાં વાદળી વાતાવરણ પણ છવાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આવનારા દિવસોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હવે આવતીકાલની વાત કરી લઈએ। આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ આવતીકાલે પણ આ જે પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો ત્યાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે મહારાષ્ટ્રથી જે રીતે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને 15 જૂન સુધી વિધિવત રીતે રાજ્યમાં ચોમાસું બેસી શકે છે, ત્યારે આ 2 દિવસ માટે વરસાદની આગાહી સામે આવી છે। બસ હવે ચોમાસું આસપાસ છે, ચોમાસું નજીક આવી રહ્યું છે, તેની સાથે એક મોટી આફત લઈને પણ આવી રહ્યું છે। કઈ આ આફત છે હું મેપના માધ્યમથી જ આપને જણાવીશ। તો એ આફત કઈ છે એ જોઈ લો। પહેલા આપ જોઈ લો ગુજરાતનો આ મેપ અને આ મેપના આધારે જ્યાં પણ આપને બ્લુ કલર જોવા મળી રહ્યો છે, સાથે જ કોસ્ટલ એરિયાનો આ વિસ્તાર પણ જોવા મળી રહ્યો છે, તેનાથી આપે સમજી જવાની જરૂર છે કે વરસાદ આ વખતે ભૂક્કા કાઢવાનો છે। આવું અમે નહીં
પરંતુ હવામાન વિભાગ પણ ક્યાંક અત્યારથી જ ચેતવણી આપી રહ્યું છે અને હવામાન નિષ્ણાતો તો છેલ્લા 1 મહિનાથી ગાય વગાડીને પણ કહી રહ્યા છે કે આ વખતે જોરદાર રહેવાનું છે ચોમાસું, વરસાદી તાંડવ પણ જોવા મળશે, વરસાદી આક્રમણ પણ જોવા મળશે। આવું કેમ થવાનું છે ને કેવી રીતે થશે એ પણ અમે આપને જણાવીએ। આપ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રહ્યું છે વરસાદી તાંડવ, એક તાંડવ આવી રહ્યું છે કારણ કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે। 15 દિવસ ભૂક્કા કાઢશે વરસાદ અને એ વરસાદ ક્યાં તો ગુજરાતમાં જે આપણે રહી રહ્યા છે ત્યાં જ આ આક્રમણ પણ જોવા મળશે। અત્યારે મહારાષ્ટ્રથી આગળ વધી રહ્યું છે ચોમાસું અને બસ થોડા દિવસમાં જ ગુજરાતમાં તે પ્રવેશવાનું પણ છે અને એ સમયે જ આ વખતે શરૂઆત પણ એટલી જોરદાર હશે કે વાવણી લાયક વરસાદ થવાનો છે। પહેલો જ વરસાદ એટલો સુપર થવાનો છે પરંતુ 15 દિવસ જોરદાર આક્રમણ થશે। આ સાથે જ જોરદાર અંદાજમાં ચોમાસાની એન્ટ્રી થશે। 15 દિવસમાં 7-7 ઇંચ વરસાદ પડે તેવી પણ શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ ધૂમ મચાવી શકે છે આ વખતે ચોમાસું, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ સાથે જ પરેશ ગોસ્વામીએ પણ એ જ વાત કરી છે કે આ વખતે જોરદાર અંદાજમાં 7-7 ઇંચ પણ ક્યાંક વરસાદ થઈ શકે છે। એટલું જ નહીં, અંબાલાલ તો પહેલેથી કહેતા હતા કે ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ આવી શકે છે, ખાસ કરીને કોસ્ટલ એરિયા પર તેની અસર જોવા મળશે। સવાલ એ છે કે કોસ્ટલ એરિયા પર કેમ અસર જોવા મળશે, કારણ કે અરબી સમુદ્રમાં પણ એક એવી સિસ્ટમ છે જેની સીધી અસર જે આ દરિયાકાંઠો છે 1600 કિલોમીટરનો જે આ દરિયાકાંઠો છે ને ખાસ કરીને જે આ પટ્ટો આપ જોઈ રહ્યા છો, જે ટર્ન વાળો આપ પટ્ટો જોઈ રહ્યા છો એટલે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા, આ એવા વિસ્તારો છે જ્યાં મોટી અસર જોવા મળશે એટલે કે મોટી હલચલ અહીંયા જોવા મળશે। પવનની ગતિ પણ વધારે રહેશે તે પ્રકારની આગાહી પહેલેથી જ કરવામાં આવી છે એટલે સાચવજો, કારણ કે અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે છાપરા ઉડે એ પ્રકારનો પવન હશે ને એ ક્યાં હશે તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં હશે। એટલે કે જેવી જ ચોમાસાની શરૂઆત થશે લગભગ 10 તારીખ બાદની આ વાત છે તો તે સમયે અહીંયા જોરદાર પવન જોવા મળશે અને જેના કારણે જે કાચા મકાનો છે તેના નળિયા છાપરા ઉડવા લાગશે। તો આ પ્રકારની સિસ્ટમ અત્યારે ગુજરાત પર એક સક્રિય છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ઓલરેડી ગુજરાત પર જોવા મળી રહી છે પરંતુ જેવું ચોમાસાનું આગમન થશે, કહેવામાં આવી રહ્યું છે કે 15 જૂનની આસપાસ ચોમાસું આવી જશે અને ત્યારબાદ આ પ્રકારની જે સિસ્ટમ છે તે રાજ્યમાં હલચલ પેદા કરી શકે છે, પરંતુ વરસાદ એટલો જોરદાર હશે શરૂઆતમાં જ કે શરૂઆતથી જ લોકો ખુશ થઈ જશે। સાચવવાનું એટલું જ છે કે જો પૂર આવે તો કઈ રીતે તંત્રએ તૈયાર રહેવું પડે। તો રાજ્યમાં 13 જૂનથી શરૂ થશે શાળાઓ। 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ ખુલવાની છે। ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે। વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરાવવું નહીં। શાળા સંચાલક મંડળે વેકેશન 1 સપ્તાહ લંબાવવાની માંગ કરી હતી। જી ના, બોર્ડ દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન લંબાવવા માટેનો કોઈ પત્ર કરવામાં આવેલો નથી। 12 જૂન સુધી વેકેશન છે। 13મી જૂન સુધી શાળાઓ શરૂ થઈ જશે। પ્રથમ સત્રનો દિવસ 13 જૂન છે એટલે આ બાબતે કોઈ પણ વાલીઓએ ભ્રમિત થવું જોઈએ નહીં। આજ દિન સુધી આવો કોઈ પણ પત્ર વેકેશન લંબાવવાનો થયેલો નથી।